આપણે ઘણી વખત આના ઉપર ચર્ચા થાય છે કે ઉદય કર્મમાં એક દાદાનું વાક્ય છે, ઉદય કર્મમાં ક્યારેય ક્લેશ કે દુઃખ હોતું જ નથી. અત્યારે જે ક્લેશ થાય છે તે તારી આજની અજ્ઞાનતાનું પરિણામ છે. બે ત્રણ વાક્ય વાંચું છું પછી પ્રશ્ન પૂછું. બીજું એક આપનું વાક્ય છે સત્સંગનું, મારી કોઈ પણ વ્યવહારમાં સમજણ ફક્ત અત્યારની જ હોય છે. સમજણ ફક્ત અત્યારની જ હોય છે. સમજણ ક્યારેય પાછળની હોતી નથી. અગાઉની સમજણના આધારે અત્યારે પરિણામ આવે છે. પછી એક બીજું છે હજી, તો તપ ખરેખર શું છે? તપ છે શું? આ બે જુદું, આ રિલેટિવ ને રિયલ, તમે આ બે રે, આ ભાગ રિલેટિવ છે આ રિયલ છે, એને તપ કીધું છે. રે તો વાંધો નથી, ગમે તે રે તો અને હું રાખવાનો પ્રયત્ન કરું છું. એ તમે નથી રહેતું, એક ભ્રાંતિ જ છે તમારી. શું તો ખબર કઈ રીતે પડી નથી રહેતું એ? બરાબર છે. પણ દાદા કીધું ને કે વચ્ચે તપ છે ને એ ફરજિયાત છે. તપ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અનુભવ થશે. એટલે આ તપ ફરજિયાત. એટલે હું કઉ છું ઘણી વાર ફરજિયાત ને ફરજિયાત કરતો તાર નહીં પડશે. શું મરજિયાત છે, ફરજિયાત થઈ જશે તમારું કામ થશે. તપ આપણે મરજિયાત માની છે, એને ફરજિયાત કરવું પડશે. હા, ઉદય કર્મ તો ફરજિયાત છે. એ ફરજિયાત છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. તમારી સમજણ મરજિયાત છે. સમજણ મરજિયાત છે. વાહ વાહ. બીજું કશું નથી, ખાલી સમજણ. હા યાર, એ જ એને જ તપ કીધું છે. ના બહાર ના, એ નહીં, એવું નહીં, પણ બાહ્ય તપ છે, દેહ ના તપ છે. પણ આ મૂળ જે તપ છે, જે આ જુદું રે એ જ તપ છે, એને જ તપ કીધું. એટલે સર તપમાં મને એવું સમજાય છે કે તપ જયારે થાય છે ને ત્યારે બે વસ્તુ વચ્ચે ઘર્ષણ થાય છે. એક મને જૂની માન્યતા તરફ ખેંચી જાય છે અને મને જ્ઞાન મળ્યું એટલે મારી નવી માન્યતા છે. એટલે એ બે ની વચ્ચે ઘર્ષણ થાય છે ને ત્યાં તપ ઉભું થાય છે. અહંકાર માનવા તૈયાર નથી. ભોગવેની ભૂલ એ અહંકાર માનવા તૈયાર નથી. એ આ બે વસ્તુમાં એક સમજણ જ કામ કરે છે. એક સમજણ એવી છે કે પેલામાં ઇન્ટરેસ્ટ પડી જાય છે. શું? અને બીજી સમજણ એવી છે કે તમે નોર્મલ રહો છો. બરાબર. ખ્યાલ કે નહીં? ગમે તે સંજોગો તમે નોર્મલ રહો છો, એ સમજણ. બરાબર. એટલે એ સમજણ છે ત્યાં જ તપ છે. અને એનો ભાગાકાર જે કરવાનો છે એ તો મારી અત્યારની રાઈટ સમજણ. એટલે ભાગાકાર કરવાનો એટલે કેવું થયું? તમારી સમજણ ફરી ભાગાકાર થઈ ગયો કે નહીં? પણ સાહેબ ત્યાં ઘર્ષણ ઉભું થાય છે. ભાગાકાર થઈ ગયું કે નહીં? એક સમજણ આધારે તમે ચાલતા હતા, એ સમ્યક સમજણ થઈ ગઈ, ભાગાકાર થઈ ગયો કે નહીં? હવે હું રૂજુતા છું, હવે મને ખબર પડી કે વ્યવહાર દ્રષ્ટિથી એટલે ભાગાકાર થઈ ગયો. હા, ત્યાં ઘર્ષણ પણ નથી. પછી પેલું સમજવા માટે પેલું બોલવું પડે, ભાગાકાર કરવાનો છે, ગુણાકાર. શું? દ્રષ્ટિ કરી એમાં બધું. હા, ભાગાકાર થઈ ગયો કે નહીં? એટલે ખાલી બિલીફ ને બિલીફ થી જ તોડવાની છે. પેલી બિલીફ કામ કરે છે, આ બાજુ બિલીફ જ કામ કરે છે. એટલે તો રાઈટ રોંગ બિલીફ ને રાઈટ બિલીફ કેવું કરે? બરાબર છે, બહુ સરસ. બિલીફ ને બિલીફ થી હું જ મહેન્દ્ર છું એ રોંગ બિલીફ છે. બરાબર. હું રિયાલિટી થી મહેન્દ્ર છું, રિયલમાં સુતા તો બંને રાઈટ બિલીફ થઈ ગઈ. હા, બંને રાઈટ, બે રાઈટ થઈ. બરાબર છે. પેલી ટોટલી રોંગ બિલીફ હતી. હું રિલેટિવ માં નતો, રિયલ માં નતો. એવું થઈ ગયું. બે માંથી કેમાં નતો. બરાબર છે. પછી એક રિલેટિવ જગ્યાએ મૂક્યું, રિયલ ના રિયલ જગ્યાએ મૂક્યું. ભાગાકાર થઈ ગયો કે નહીં? કરવાની નથી આવતી. તીવ્રી સત્સંગમાં એક આપણે વાત થઈ હતી તમારા સત્સંગમાં, અત્યારની અજ્ઞાનતા અણસમજણના આધારે રિએક્શન અપાઈ જાય છે. અત્યારની અજ્ઞાનતા અથવા તો અણસમજણના આધારે રિએક્શન અપાઈ જાય છે. કોઈ પણ ઘટના બને છે ત્યારે રિએક્શન શું કામ આપી દઉં છું? તો મારી એક સમજણ નથી એટલે આપી દઉં છું. આ રિએક્શન અપાય છે એ ડિસ્ચાર્જ નથી. આપના શબ્દો છે, આ રિએક્શન અપાય છે એ ડિસ્ચાર્જ નથી. મારી આજની જેવી સમજણ છે, મારી જેવી સમજણ છે એ પ્રમાણેનું મારું રિએક્શન હશે. ઉદય કર્મમાં ક્યારેય દુઃખ ક્લેશ હોતું નથી. દુઃખ કે ક્લેશ હોતું નથી. તો પછી પછી મેં આ પ્રશ્ન કર્યો છે કે જેવા ભાવે અને ભારે વીટેલું છે, કેવા ભાવે અને ભારે જ આવે છે, એ શું કહેવા માંગે છે? આ પ્રશ્ન તમારો.
એટલે કેવું હોય, ભાવ અને ભાર એ શું કહેવા માંગે? હા, એટલે હમ, એ કેવું હોય, કોઈ સાથે તમારે ઝઘડો થયો બધું હોય, હમ, એ વખતે તમારી કેપેસિટી ના હોય હમ, હમ. ઝઘડો કરવાનો. મારું કા તે હા, કરવું, આમ બરાબર તેમ. બરાબર. શું હમ, એટલે પેલો મજબૂત હોય હા, બરાબર, બરાબર. હમ. અંદર તો ચાલે કે નહીં હા, બધું, ચાલે ને, હું અંદર એને તો ખૂબ બતાવી ચાલે, દઈશ, બહુ ચાલે. આમ હા, સીધો કરી નાખીશ, આમ બરાબર. કરી હા. નાખીશ, તેમ કરી કાંઈ નહીં. એમ નહીં. બરાબર એટલે છે. બધા કર્મ બંધાઈ જશે કે નહીં. આ બંધાઈ જાય, હા, બંધાઈ જાય. એટલે બરાબર છે. અંદર જેટલું બધું અંદર અંદર ભાર હશે હા, એ હા, બાબતમાં, હા, હા. એટલે એ પ્રમાણે બધું આવશે વેચાઈ કે નહીં. જશે. બરાબર છે. પછી નેક્સ્ટમાં આવશે. અને જેવા બરાબર. બધા ભાવથી એ બાંધ્યું હશે હમ, એ હમ. પ્રમાણે આવશે કે નહીં. આવશે. હા, બરાબર. હા, ભાઈ. અને એ પ્રમાણે એક્શનમાં આવશે કે નહીં બધું. હમ. એટલે નેક્સ્ટ ભાવમાં. હા, બરાબર. હમ, હમ, ખ્યાલ આવે ને? હમ, હમ, હમ. આવશે જ. બરાબર. હમ, હમ. પછી એક બીજો પ્રશ્ન છે મારો, ભોગવટો અને ઇફેક્ટ એ બેમાં શું ફેર છે? ભોગવટો અને ઇફેક્ટ નિર્જીવ વસ્તુ છે અને ભોગવટો જીવતો છે એવું કહી શકાય? આપણે બે શબ્દ વાપરીએ છીએ ને કે આ ગયા ભાવની ઇફેક્ટ છે એમ, અને પાછું ભોગવટો આપણે કરીએ છીએ. તો ભોગવટો મને એવું સમજાય છે કે ભોગવટો એટલે જીવતી વસ્તુ છે. હું જો તન્મયકાર થાવ તો મને ભોગવટો આવે એમ, પણ ઇફેક્ટ તો મને આવે જ એમ. અથવા ધારો કે કોઈ અપમાન કરે મારું તો મને દુઃખ થાય, ઇફેક્ટ તો આવે જ એમ. પણ જો મારી આગળ સમજણ હોય તો મને ભોગવટો ન આવે, ઇફેક્ટ ફરજિયાત છે. આવું મને સમજાય છે. ખરેખર શું છે? એટલે હવે ભોગવટો એટલે શું, એક બાજુ ભોગવતો જાય છે, નવું કર્મ બી બંધાતું જાય છે, ત્યાં ભોગવટો છે. બરાબર બરાબર. બરાબર ને? હા. અને આ ફક્ત એક નિકાલી રહ્યું ડિસ્ચાર્જ રૂપે. તમારે જે કઈ ભોગવવાનું હોય, જે કઈ એટલે ઇફેક્ટ તરીકે આવ્યું. ઇફેક્ટ તરીકે આવ્યું. બરાબર ને? તમે બીમાર પડો છો, કેન્સર થઈ જાય છે, તમે કે થઈ જાય. બરાબર ને? એટલે ઇફેક્ટ ને તમે પસાર કરો છો. તમારા કોઈ પૈસા લૂંટી જાય છે, બધું થાય છે. શું હમ. ખ્યાલ આવે ને? પણ જેવા કર્મ કરેલા છે એના પરિણામ રૂપે આવ્યું. બરાબર. પરિણામ રૂપે એટલે આવ્યું. એ તમને અસર આપીને જતું રહેશે. બરાબર છે. શું ખ્યાલ આવે કે નહીં? અને ભોગવટા મને આમ કર્યું, એને આવું કર્યું, મને લૂંટી લીધું, આ બધું થાય છે. ટૂંકમાં ત્યાં involve નવું થાવ. કર્મ બંધાશે. મારું ઇન્વોલ્વમેન્ટ હોય તો હા. થાય. ખ્યાલ આવે? એટલે ઇફેક્ટ ફરજિયાત છે, હા. ભોગવટો ફરજિયાત નથી એવું કઈ ના, ફરજિયાત જ છે બે. હે? બે ફરજિયાત જ છે. ખાલી એ દ્રષ્ટિ જ છે ને બે જુદી. શું સમજાવું મને? એક આ સમજાય છે કે મારું આ કર્મના પરિણામ રૂપે જ આવ્યું છે. બરાબર. એટલે એને ઇફેક્ટ કીધી, આ ઇફેક્ટ તરીકે આવ્યું. હા, બરાબર. હા. આ મને થયું છે એ તમારી દ્રષ્ટિ છે. એને મારું લૂંટી લીધું, એને આવું કર્યું, તેવું કર્યું, બીજાના દોષ દેખાય છે. શું મને આમ થઈ ગયું. શું પણ એ તમારે ત્યાં રિલેટિવ ને રિયલ માની ચાલીએ છે. પણ એ તો મારા મરજિયાત વસ્તુ નહીં, એ મરજિયાત વસ્તુ નહીં. રિલેટિવ ને રિયલ માનવું એ મરજિયાત નહીં. રિલેટિવ ને રિયલ માનવું એ મરજિયાત છે. હા, હા. કારણ કે માન્યતા બદલી શકાય છે. બરાબર. હા, હા. પેલો ઇફેક્ટ છે એને બદલી શકતા નથી. બરાબર. એટલે ટૂંકમાં ઇફેક્ટ ફરજિયાત થઈ ગઈ ને, અને પેલું મરજિયાત છે. મારી આગળ સમજણ હોય તો હું એમાંથી છૂટી શકું એમ, ભોગવટામાંથી. પછી એક આ મારે પૂછવું છે, મુંબઈ સત્સંગમાં આપના સત્સંગમાં વાત હતી, મુંબઈના સત્સંગમાં કોમન સેન્સ થી આખો વ્યવહાર ઉકેલાશે. કોમન સેન્સ થી આખો વ્યવહાર ઉકેલાશે, આ જ્ઞાનથી વ્યવહાર નહીં ઉકલે. આ જ્ઞાનથી વ્યવહાર નહીં ઉકલે. બે વાક્ય છે. કોમન સેન્સ થી આખો વ્યવહાર ઉકેલાશે, આ જ્ઞાનથી વ્યવહાર નહીં ઉકલે. ચરણ વિધિ તો રિલેટિવ થી હું હસમુખ છું અને રિયલ થી હું શુદ્ધાત્મા છું એ પાકું કરવા માટે છે. એટલે આજે કોમન સેન્સ અને જ્ઞાનથી વ્યવહાર નહીં ઉકલે, એ શું કહેવા માંગે છે? કોમન સેન્સ થી વ્યવહાર ઉકલશે, જ્ઞાનથી નહીં ઉકલે. એટલે જ્ઞાન પછીના વાક્યમાં છે કે ચરણ વિધિ એટલે કે જ્ઞાન રિલેટિવ થી હું હસમુખ છું અને રિયલ થી શુદ્ધાત્મા છું એ પાકું કરવા માટે છે. એટલે જ્ઞાન આટલું પાકું કરવા માટે છે, અને વ્યવહારમાં એ મને કામમાં નથી આવતું, અથવા કોમન સેન્સ થી મારો વ્યવહાર ઉકલે છે. શું છે, શું ખરેખર કહેવા શું માંગો છો? એટલે
આ જેટલું જેટલું વિજ્ઞાન સમજાશે ને એટલે એક તમારી કોમન સેન્સ ઊભી થશે કે કોની સાથે કેવી રીતે વાત કરવી, શું કરવું, કેટલા બરાબર પ્રમાણે બરાબર વાત કરવી, એનો શું હમ ખ્યાલ આવે કે નહીં? હમ એટલે એ રીતે એક તમારી શું એની સાથે કેવી રીતે, કારણ કે દરેકની સમજણ જુદી જુદી છે, એની હા. સમજવાની કેપેસિટી જુદી જુદી છે. બરાબર કઈ બધા કઈ આ વિજ્ઞાન સમજી નહીં શકે ત્યારે હા, તમારે કઈ રીતે વાત કરવાની? બરાબર એ સમજે એવી રીતે કરવું પડે. બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. જેમાં ત્યાં મારા મુંબઈમાં સત્સંગમાં થયેલું, પેલા બેન કે એના નોકર જોડે કે માથાકૂટ આવે પછી કે હું એના શુદ્ધાત્મા જોઉં છું, તો એના શુદ્ધાત્મા જોવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? નહીં નહીં ના થાય. બરાબર છે. ન થાય. શું એની યાર એ રીતે dealing કરવું એની પડે. પ્રકૃતિ જાણવી પડશે કે હા નહીં? જાણવી પડે. બરાબર છે. પછી એની સાથે જે રીતે ડીલિંગ કરવું હોય, કેટલું કરવું કેટલું ના કરવું, બરાબર છે. કેટલા પ્રમાણમાં એની સાથે વાત કરવી, એ બરાબર બધી કોમન સેન્સ થી ખબર પડશે કે નહીં? પડે પડે. તો બરાબર એ વ્યવહારનો ઉકેલ આવશે કે નહીં? આવશે. હા શું બરાબર ખ્યાલ આવે છે તમને? સમજાયું. હા હા દાદા બધું કીધું છે ભાઈ, શુદ્ધાત્મા જોવાનું બધું એ ખોટું નથી કઈ, પણ ક્યાં સુધી છે જરૂરી? બરાબર છે. બહુ સરસ બહુ સરસ. કે જીવ માત્રની અંદર ભગવાન પેલા તમારે પાક્કું થઈ ગયું એટલે તમને એ જીવ માત્રની અંદર ભગવાન દેખાય. ખ્યાલ આવે ને? પછી તો તમારા આજ્ઞા ઉપર આવવું પડશે કે નહીં? આવવું જ પડે. બરાબર છે. શું એ ખોટું નથી, પણ અનંત અવતારથી આપણે પૂતગલ દ્રષ્ટિથી જ બધાને જોયા છે, તત્વદ્રષ્ટિથી કોઈને જોયા જ નથી. બરાબર. એટલે અનંત અવતારની આ બિલીફ તોડી, તો એમાં પહેલી બિલીફ આપણી તોડી. આ રિલેટિવ થી હું માની દઉં છું રિયલમાં શુદ્ધાત્મા છું. બરાબર. શું પછી શું આગળ શું કહે? પછી આ રિલેટિવ થી વાઇફ છે રિયલમાં શુદ્ધાત્મા છે, રિલેટિવ થી હસબન્ડ છે રિયલમાં શુદ્ધાત્મા છે, રિલેટિવ થી સન છે રિયલમાં શુદ્ધાત્મા છે. એ રીતે આ બધું દરેક ની અંદર શુદ્ધાત્મા ભગવાન છે બતાવ્યું કે નહીં? હા બતાવ્યું. બરાબર. હવે એ પાકું કરવા માટે બધા પ્રયોગો આપ્યા. જે તમે બગીચામાં જાઓ, બેસો, જે જતા શુદ્ધાત્મા જુઓ, ઝાડ પાનમાં પશુ પક્ષીઓ બધામાં શુદ્ધાત્મા જુઓ. એ પાકું થઈ ગયા પછી તો આખું રિલેટિવ ભાગ સમજવો પડશે કે નહીં? બરાબર છે. હા પછી આજ્ઞા ઉપર આવવું પડશે કે નહીં? બરાબર છે. આજે સ્કૂલમાં નવા બાળકને બેસાડીએ છીએ, એક વગર બધું ABCD બધું ઘૂંટાવે છે કે નહીં? તો ક્યાં સુધી ઘૂંટાવાનું? બરાબર છે. અમુક લિમિટ સુધી. પછી તો એને બધું આવડી જાય ને બધું પાકું થઈ જાય પછી એને લખવા વાંચવાનું શીખવાનું બતાવવાનું છે ને. બરાબર છે. તો એ રીતે ભાઈ આજ્ઞા ઉપર જ આવવું પડશે. શું બરાબર. હવે જેટલું આજ્ઞા સમજાશે એટલી કોમન સેન્સ ઉભી થશે, બધું થશે બરાબર. અને એનાથી ઉકેલ આવશે. ભાઈ બરાબર છે. કોની સાથે કેટલો વ્યવહાર કરો, કેટલો વાત કરો. એટલે એવું કહી શકાય કે કોમન સેન્સ જે ઊભી થાય છે એ આજ્ઞાના બેઝ થી ઊભી થાય છે. સીધી આજ્ઞા ત્યાં નથી વાપરવાની. સીધી આજ્ઞા નથી વાપરવાની. આજ્ઞા રહેશો એટલે શું? તમારું અંતસ્કરણ ચોખ્ખું થતું જશે. બરાબર. જેમ જેમ ચોખ્ખું થતું જશે અને જેમ તમે પોતાના દોષ ઉપર આવશો, પોતાની ઉપર આવશો, ત્યાં જે કઈ છે એ મારા કારણે જ છે. બરાબર. હા હું જ આ ભૂલ વાળો છું, નહીં તો આવું થાય નહીં. મારી સાથે આ જ બન્યું છે, નહીં તો આવો સંજોગ મને આવે જ નહીં. શું હવે એના આધારે કોમન સેન્સ ઉભી થશે કે તમારી? બહુ સરસ બહુ સરસ. કોમન સેન્સ એના આધારે ખુલશે. બરાબર. શું અને પછી જે વ્યવહારનો ઉકેલ છે એના આધારે આવશે કે નહીં? બરાબર. હા હા. તો એને આ રિલેટિવ રિયલ જોયા કરશો તો એનો ઉકેલ આવશે? નહીં થાય. બરાબર છે. આજે નોકર હોય, આપણા કામ વાળા હોય, તો એની સાથે આપણે કોમન સેન્સ થી જ કામ કરવું. ત્યાં શુદ્ધાત્મા જોવાથી ન થાય. બરાબર છે. જેમ આપણે આ 5 આજ્ઞા સમજાવે છે, તો પેલો જે સુલેમાનનો દાખલો આપે છે, તો ભ્રાંત જગત જોડે ભ્રાંત વ્યવહાર એને ડ્રામા જ કરાવે. ડ્રામા જ છે. મારે તને ઓર્ડર આપવાનો છે, હા એનું પેલું કેમ દાઢીમાં હાથ હા. નાખી સોલ્વ કરી આપે. હા ત્યાં જ્ઞાનનું નક્કી કરતા. ત્યાં નથી. એટલે આખું એક વ્યવહાર ઉકેલ લાય છે. જ્ઞાન જેટલું સમજાય હા એટલું પેલું ડ્રામેટિક વ્યવહાર ઉકેલ હશે. ઉકેલ આપે છે. એ કોમન સેન્સ થી ડ્રામેટિક વ્યવહાર ઉભો થાય. એવું? એટલે જેટલું તમારું શુદ્ધ થશે અંદર સંસ્કારમાં એટલું તમારી કોમન સેન્સ ઉભી થશે. બરાબર. શું એના પરિણામ રૂપે. હા અને એ જ્યાં જેવો વ્યવહાર આજે એ શું છે? આજે દાદા નહોતું
તો શું ઘણી બધી જગ્યાએ આપણે જોયા છે કે ભાઈ આખી કોમન સેન્સ જ ઉકેલ આપેલો છે, ત્યાં વિજ્ઞાનની વાત કરી નથી. શું મારા કુળદીપક બેન થયેલું એમાં ટોણો માર્યો છે કે ભાઈ તને જ્ઞાનનો અપચો થયો છે. તે બરોડા પૂછ્યું દાદાને જ્ઞાનનો અપચો એટલે શું? એ રીતે જયારે જવાબ ના આપ્યો, ત્યાં અમે અમદાવાદ આવીશું ત્યારે જવાબ આપીશું. બોલો, હવે 6 મહિના પછી અહીંયા ગાંધીનગરમાં બેઠા હતા ને ત્યાં પેલી વાત એ તું શું કહેતો હતો, શું પૂછતો હતો? દાદાનું કેવું હતું કે એની જે બિલીફ છે એમાં બધું કરવા દે એને પહેલા. શું હવે એમને શું હતું કે દાદા મળી ગયા છે, ભણવાની ક્યાં જરૂર છે, કોલેજ જાય નહીં, આ તે બધું એમ જ ચાલતું, રેગ્યુલર રહે નહીં. પછી એ ભૂલી ગયેલા, ભાઈ યાદ કરે કે ભાઈ આવું આ શું હતું. દાદાએ કીધું તો આ કોલેજ જતો નથી, જ્ઞાનનો અપચો છે. તમે જુઓ આમાં ક્યાં વિજ્ઞાન કયા જ્ઞાનની વાત આવી. એટલે પોતે પણ છતાં સમજી ગયા કે નહીં, પોતે એલર્ટ થઈ ગયા, એકદમ નિયમિત થઈ ગયા, બધું આવું કામ થઈ ગયું કે નહીં. દાદા એ જેટલું પણ આપણે આ જ્ઞાની પુરુષમાં પણ વાંચીએ ને તો બધા વ્યવહારમાં ડ્રામા બહુ ડ્રામા જ કર્યો છે, કર્યો છે બોલાય પણ ડ્રામેટિકલ વ્યવહાર. બરાબર, પણ છતાં ડ્રામેટિક વ્યવહાર એક બહુ જુદું છે. શું ડ્રામેટિક એમ કે એમના ભાગે જે રોલ આવ્યો છે પોતે એના કરતા નથી થયા, એ માટે ડ્રામા થઈ જાય છે. હા, શું હા, એ જુદી વસ્તુ. વ્યવહારમાંથી પોતે નીકળી જવું એ ડ્રામા થઈ ગયું આખું. પોતે એના કરતા કરવા પણ આમાં ક્યાંય નથી, આ થઈ રહ્યું છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? આ પેલો હીરાબાઈનો વ્યવહાર છે કે તમે અહીંયા આટલા આપ્યા ને અહીંયા આટલા, તો તરત જ એ સૂઝ પછી તમારી બોલો. પૂરી ન થઈ. કેવી સૂઝ એટલે આ કોમન સેન્સ ને એ કોમન સેન્સ છે. એ કોમન સેન્સ આવી ક્યાંથી? આખી પ્રકૃતિ જાણી શું છે તારી સાથે આ વાત કરવાથી એને આ ઇફેક્ટ આવશે, આ પારિણામિક દ્રષ્ટિ હોય, આનું આ પરિણામ આવશે. તરત ફેરવી નાખ્યું કે નહીં? એટલા ટાઈમ આવ્યું કે નહીં? સહેજ પર ટાઈમ લાગ્યો? કઈ વિચારવું પડ્યું? શું ખ્યાલ આવ્યો કે નહીં? પછી એક છે દાદાજીએ કહ્યું બન્યા પછી વ્યવસ્થિત કહેજો. હા, મતલબ સમજણ જ્ઞાન પ્રમાણે વ્યવસ્થિત પણ બદલાય છે, જ્ઞાન પ્રમાણે વ્યવસ્થિત પણ બદલાય છે, સમજણ પ્રમાણે વ્યવસ્થિત બદલાય છે. વ્યવસ્થિત બદલાવું એટલે ભોગવટો બદલાવો, વ્યવસ્થિત બદલાવું એટલે ભોગવટો બદલાવો. ઘટના બદલાતી નથી, ઘટના બદલાતી નથી એવું સમજી શકાય. અમારો પ્રશ્ન છે વ્યવસ્થિત બદલાવું એટલે ભોગવટો બદલાવો, ઘટના બદલાતી નથી એવું સમજી શકાય એમ? એમાં ફેરફાર ના થાય, પણ તમારી જે સમજણ છે એના આધારે એ જયારે સંયોગ આવે ત્યારે તમારી સ્થિરતા રહે છે. બરાબર, ભોગવટો તો ફરજિયાત છે. બરાબર, સ્થિરતા રહે એટલે સ્થિરતા એટલે કે સંયમ ઉભો થાય. કેમ કે સંજોગ એવા હોય ભયંકર, તમારો સ્વભાવ છે બી ગુસ્સા વાળો છે, તરત જ ગુસ્સો આવી જાય છે. શું પણ જેમ હવે આ ગુસ્સા વાળો સ્વભાવ છે બધું છે પ્રકૃતિ છે, પણ જેમ જેમ આ જ્ઞાનથી સમજણ વધતી જાય, શું મારો આ ગુસ્સો છે કયા થાય કંઈક મારે સારું કરાવવું છે, મારી કંઈક પકડ છે, મારી અપેક્ષાઓ છે, એની સંતોષાતી નથી માટે આ તરત આવે છે. એ સમજણ તમે બરાબર ખબર પડી જાય કે તમારી પકડ છૂટી જાય એટલે બધું તો સંયમ ઉભો થાય કે નહીં? ગુસ્સા પર તો વ્યવસ્થિત બદલાઈ ગયું કે નહીં? બદલાઈ ગયું. બહુ સરસ, બહુ સરસ. વ્યવસ્થિતમાં ગુસ્સો થવાનો થાય. બરાબર છે. હા, એ અનુભવમાં આવે છે. આ વસ્તુ આપણે જે કીધી ને હમણાં એનો અનુભવ વ્યવસ્થિત બદલાઈ ગયું કે નહીં? બરાબર છે. તો આજે આપણે સંયોગિક પુરાવા કહીએ વ્યવસ્થિત એટલે બધા સંયોગો ભેગા થઈને એક પરિણામ આવે ને આપણે વ્યવસ્થિત થઈ જાય. એ જે બધા સંજોગો ભેગા થાય એમાં મારી આજની સમજણ પણ વન ઓફ ધ એવિડન્સ છે. ના, સંજોગો ભેગા થાય એમાં નથી, પણ સંજોગો જે ભેગા જાય છે એમાં એ સંજોગને તમે કેવી રીતે જુઓ છો ત્યાં આપણી આજની સમજણ છે. પણ જે પરિણામ આપે છે એમાં નથી. તો પણ તમે કીધું ને કે મારી સમજણ અત્યારે આવી હશે તો પરિણામ બદલાઈ જશે. પરિણામ નહીં બદલાય, વ્યવસ્થિત બદલાશે.
હા, પરિણામ નો બદલાય. વાહ, બહુ સરસ. પરિણામ નો બદલાય, વ્યવસ્થિત બદલાય. વાહ. હા એટલે કેવું છે કે મેં આ ધીરુભાઈને વાત કરી હતી કે પેલા ખ્યાલ ના આવ્યો એમ બધી. પછી મેં એમના ઘરનો પ્રસંગ આપી સમજાયો. હવે સંજોગમાં શું છે કે પેલા એને 2 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો થઈ જશે. એટલે હવે સંજોગમાં શું છે, બધું ચારેય જણને ગમી ગયું છે. બેંક વાળો લોન આપવા તૈયાર છે, વેચવા વાળો વેચવા તૈયાર છે, લેવા વાળો લેવા તૈયાર છે. આ બધા સંજોગોથી વ્યવસ્થિત શું આવશે કે લેવાઈ જશે. બરાબર છે. પણ કોઈ એની સમજણ ઊભી થાય કે કોઈ એને સમજણ આપે ગમે તે તું આટલું મોટું આ લે છે તે ધંધામાં લોન લીધેલી છે, બીજે ગાડી લીધી છે એમાં લોન લીધી છે, બીજે બધે લોન લીધી. લાખ રૂપિયાનો હપ્તો આવશે. અત્યારે ધંધો સારો ચાલે છે, પણ મંદી આવશે જો હપ્તો નહીં ભરી શકું તો બેંક ચાલુ આખું ફ્લેટ સીઝ કરી દેશે. તો એના બદલે તું પહેલા તું પૈસા કમાય અને પછી લે. તો એની સમજણમાં આ વાત ફીટ થઈ જાય તો વ્યવસ્થિતમાં શું આવશે, નહીં લેવાનું આવશે કે નહીં, બદલાઈ ગયું. વ્યવસ્થિત બદલાઈ ગયું કે નહીં. સંજોગ નથી બદલાતો. ના એની આ દાદા શું કે છે, જેમ જેમ સમજાય એટલે વ્યવસ્થિત બદલાતું જાય. એટલે શું કહે છે કે બન્યા પછી વ્યવસ્થિત થશે, પહેલેથી નથી. હા, કારણ કે જો ના ફરતું હોય તો પહેલેથી જ કહી દે. દાદા સરસ દાખલો આપતા હતા કે આંખે પાટા બાંધી ગાડી ચલાવો ને વ્યવસ્થિતમાં એક્સિડન્ટ થવા હશે તો નહીં થાય. તો શું કે ઉઘાડી આંખે ચલાવો, કાયદાનું ધ્યાન રાખો, ચારે બાજુ બધું ધ્યાન રાખો, અને આ બધું ધ્યાન રાખ્યા પછી એક્સિડન્ટ થયો તો વ્યવસ્થિત ખ્યાલ આવે કે નહીં. એ રીતે તો આ બધાને લઈ લેવો છે. બધા આ સંજોગોમાં આ બધું સમજણ એ છે ને ભાઈ ફ્લેટ લઈ લેવો છે. પણ આ સમજણ બદલાઈ જાય કે ના આપણે અમારા રિસ્ક નથી લેવું તો આખું વ્યવસ્થિત ફરી જશે કે નહીં. વ્યવસ્થિતમાં નહીં લેવાનું આવે ને પછી જે બન્યા પછી આ વ્યવસ્થિત. એટલા માટે છેલ્લી ઘડી સુધી વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે. હા, થઈ શકે. કેમ કે ત્યાં સુધી તમારી કેમ સમજણ ફરે. હા, આ ફેરફાર થાય. પરિણામ જુદી વસ્તુ છે અને તમારી સમજણમાં એના આધારે જે સ્થિરતા રહે છે એ જુદી વસ્તુ છે. સંયમ ઉભો થાય છે. એટલે એને વ્યવસ્થિત કે છે, સંયમ ઉભો થાય છે એને વ્યવસ્થિત કે છે. એટલે કેવું છે કે હું તમને મારો દાખલો આપું. આપણે આ બધું ખાવામાં ને બધું સાચવીએ છીએ, બધું કરીએ છીએ, છતાં ઓપરેશન સંયોગ આવ્યો કે નહીં. બરાબર. હા. શું હવે મારી આ દ્રષ્ટિએ મેં આ બધું ખાધું ને આવું બધું કર્યું એના હિસાબે મને આમ થઈ ગયું તો મને કેટલો સંયમ રહેશે? નહીં રહે. બરાબર છે. હું ગમે તેટલું સાચવીશ, મારું કર્મ મને છોડશે નહીં અને મને એ આવશે હું તૈયાર જ છું. જે હું પરિણામ ભોગવવા માટે જે બી આવશે હું તૈયાર જ છું. બરાબર. તો મને સંયમ રહેશે કે નહીં? તો રહેશે. બરાબર છે. પરિણામ નથી બદલાતું. મારી સમજણ બદલાઈ એટલે મારી સ્થિરતા ઉભી થઈ ગઈ. ત્યાં આપણે બેનિફિટ ક્યાં થયો? બરાબર છે. બહુ વ્યવસ્થિત એક્ઝેક્શન થઈ ગયું. બરાબર છે. આ જ વ્યવસ્થિત છે. બહુ ઝીણી વાત છે. બહુ ઝીણી વાત છે. પરિણામ નથી બદલાતું પણ એટલે એને વ્યવસ્થિત કીધું છે. પછી જે બન્યું એ વ્યવસ્થિત છે. સંજોગ આવે છે એ પરિણામ છે. સંજોગ આવે છે એ પરિણામ. આ ઓપરેશન નો સંજોગ આવે પરિણામ છે. એમાં મારી સ્થિરતા રહી એ વ્યવસ્થિત બદલાવ એટલે મારો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ ગયું. એક્સેપ્ટ થઈ ગયું. હા, એને વ્યવસ્થિત બદલાવ. એટલે દાદા બ્રહ્મચર્યની બાબતમાં આ વાત કરે છે ને, તમારો જો નિશ્ચય દ્રઢ હોય તો બ્રહ્મચર્ય વ્યવસ્થિત બદલી શકે છે એવી વાત છે ને આમાં. બ્રહ્મચર્યની બાબતમાં આ વાત દાદાએ કરેલી. પછી એક બીજું હતું એની સાથે કે જ્ઞાન અને સંજોગો. જ્ઞાન અને સંજોગો આ બે ભેગા થાય, જ્ઞાન અને સંજોગો, એનું પરિણામ વ્યવસ્થિત.
એ ખ્યાલ આવે ક્યાંથી થાય? એમ નહીં, એટલે આના ઉપરથી મને આવું સમજાય છે કે જ્ઞાન મારું આજનું જે જ્ઞાન સમજણ હોય મારી, એમ સંજોગો તો ફરજિયાત છે. જ્ઞાભાવના કર્મના હિસાબે આપણે જે હમણાં વાત કરી એ પ્રમાણે સંજોગો તો ફરજિયાત છે, પણ હવે બીજી વસ્તુ એની સંજોગોની સાથે સાથે જ્ઞાન પણ છે, એટલે મારી સમજણ પણ છે. જ્ઞાન એટલે સમજણ, મારી સમજણ પણ છે. હવે સમજણમાં ફેરફાર થશે ને તો સામે વ્યવસ્થિતમાં ફેરફાર થશે, કારણ કે સંજોગોમાં ફેરફાર થઈ શકે એવું છે જ નહીં, આવું કહી શકાય ને. એટલે મુખ્ય સંજોગો નથી, મુખ્ય જ્ઞાન અથવા સમજણ, અને એના પ્રમાણે પેલું વ્યવસ્થિત બદલાય છે. એટલે કોઈ પણ ઉદય કર્મ જેમ આપનું ઓપરેશન છે એ ફળ આપવા સન્મુખ થયું અને ફળ આપ્યું, એ બધું આખું પર સત્તાથી. તે વખતે મારી અત્યારની સમજણ શું છે એ મારી અને એ ભાગ વ્યવસ્થિત પરિણામમાં નથી, એ રીતે બેમાં પરિણામ નહીં બદલાય, વ્યવસ્થિત બદલી શકાય. અને આજે મને વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ ગયું, મને આ જ વ્યવસ્થિત છે. એટલે એના ચાલે નહીં કે ભાઈ ગમે તેટલું સાચવીશ, ગમે તેટલું કરીશ, કર્મ છોડશે નહીં. એટલે એનો અર્થ એ નથી કે ભાઈ સાચવવાનું નથી, ખ્યાલ આવે નહીં, પણ બે રીતે તૈયાર રહેવું પડશે. એટલે સાહેબ આ ચર્ચા જે આપણે કરી એના પર એવું કહી શકાય કે વ્યવસ્થિત છે એ સમજણ છે, ઘટના નથી, કોઈ સંજોગો નથી. તમે જેમ કીધું ને કે વ્યવસ્થિત બદલાય, એમ વ્યવસ્થિત એટલે આજે તમને જે આ તકલીફ થઈ એના હિસાબે તમે જે વાત કરી એમના, તો કે એ મને જે થવાનું છે એ તો થયું જ, એમ એટલે કેવું છે કે પરિણામ તો થયું જ એમ. એટલે હું ગમે તે કરીશ, ગમે તે સાચવીશ, પણ આ બન્યું એ વ્યવસ્થિત છે બસ. શું આજે આ કેવું કે આમ આ સાચવીશ એટલે મને નહીં જ થાય એ માની લેવાની જરૂર નથી. શું એનો અર્થ એ નહીં કે નહીં સાચવવાનું, દાદા બધા પ્રયત્ન કરવાના. જે ગ્લાસનો દાખલો આપે છે ને, આ છેક સુધી નીચે નમીન પકડવા જવાનું છે, અને છતાંય હાથમાં ના આવ્યો, તૂટી ગયો, તે વ્યવસ્થિત છે. આપણે એનો અર્થ એ આપણે છોડી દઈએ, પછી જોઈએ વ્યવસ્થિત ના તૂટવો છે, તૂટશે એ નથી. એટલે સમજણ ને અડે છે વ્યવસ્થિત, એવું લાગે છે મને. સમજણ ને ટચ થાય છે વ્યવસ્થિત, સમજણ ના ભાગમાં છે. જો તમને વ્યવસ્થિત સમજાશે, વ્યવસ્થિત એક્સેપ્ટ થશે. એટલે અત્યાર સુધી મને એવું થતું હતું કે વ્યવસ્થિત એટલે ઘટના, એમ કોઈ પણ ઘટના બને ને, મારા મગજમાં એવું હતું અત્યારે કોઈ પણ ઘટના બને ને વ્યવસ્થિત, એમ એવું નહીં. આપણે જે ચર્ચા કરી ને હમણાં એના ઉપરથી એવું સમજાણું મને કે વ્યવસ્થિત એટલે સમજણના ભાગમાં છે, ઘટના પેલાના ભાગમાં નથી, બનાવના ભાગમાં નથી. સમજણ જે છે ને અંદર એ વ્યવસ્થિત છે, અને એ પ્રમાણે એ સમજણ પ્રમાણે નેક્સ્ટ બર્થમાં વ્યવસ્થિત ઘટનાના રૂપમાં આવશે. એ નેક્સ્ટ બર્થની વાત નથી, પણ અત્યારે તમને કઈ સમજણ છે એટલે એ તમને વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજાશે, એ ક્લેશ ઉભો નહીં થાય, દુઃખ ઉભું નહીં થાય. ટૂંકમાં સમજણ ઉપર જ ગયું, બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ મોટો પોઈન્ટ છે. આજે વ્યવસ્થિત એક્સેપ્ટ થયું એ સંભાવના નિકાલ થઈ જશે, અને સંભાવના નિકાલ થશે શુદ્ધાત્મા ચોપડે રકમ જમા થઈ જશે. બહુ ચિંતન કરવા જેવી વાત છે આ તો બહુ. તો પછી એને અવસ્થિત ના કહેવાય, વ્યવસ્થિત કેવી રીતે કહેવાય? કારણ કે અવસ્થિત અવસ્થિત તો ના, અવસ્થામાં અવસ્થા આવી, એમાં અવસ્થિત થયા એટલે એમાં તન્મયાકાર થઈ ગયા. અને હું જ કરું છું, મને આમ થયું, મને તેમ થયું, એટલે એમાં તન્મયાકાર થઈ ગયા. એના આધારે જે કર્મ બંધાયા એનું પરિણામ વ્યવસ્થિત આપવા છે, એનું પરિણામ આવ્યું છે અત્યારે. શું એટલે આવા જે વ્યવસ્થિત આવ્યું છે, પરિણામ આવ્યું છે, તું એક્સેપ્ટ કરજે અને એનો સંભાવ નિકાલ કરજે. ક્યાંય ભાવ બગાડીશ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબની વાત છે. તો એવું કહી શકાય કે આપણે જ્ઞાન મળ્યું, આપણને દ્રષ્ટિ મળી, પછી આપણે ક્યાંય અવસ્થિત નથી થતા. ના, જે તન્મયાકાર ભાગ છે કોણ છે? તો રુજુતાનો ભાગ છે તન્મયાકાર છે. પહેલા હું તન્મયાકાર થતો એવી રીતે હતું, એ તો તન્મયાકાર થવું જ પડશે. કારણ કે તમે આ કામ કરો છો એમાં તન્મયાકાર નહીં થાવ તો કામ જ નહીં થાય. પણ બે જુદું છે, તન્મયાકાર થનાર જુદું, હું જુદું છું. ખ્યાલ આવ્યો કે નહીં?
હવે વેદાંત એટલે એ રીતે આપણી એટલે તન્માયાકાર એને કીધેલું છે. એટલે ઉદયમાં તન્મયાકાર રહે એવું વ્યવસ્થિત આમાં હોય. તમે ધ્યાન રાખો એને તન્માયાકાર નથી. એ તન્માયાકાર ના થાય તો એ ફળ જ ના આપી શકે. હા. તન્માયાકાર થાય થવું જ તો પડશે. થઈ શકે. એટલે આ દાદાનું વાક્ય છે ને કે ઉદયમાં તન્મયાકાર રહે એવું વ્યવસ્થિત હોય જ. બહુ સાંભળવું પડશે વારે વારે. બહુ મોટો ફોડ પડ્યો આજે. બહુ સરસ છે આ વાત. આખું બહુ એક જુદી જગ્યાએ તમે લઈ ગયા. વ્યવસ્થિત ને આખી સમજણ છે ને, અમારી જે માન્યતા હતી આખી જુદી હતી અને વસ્તુ જુદી છે આખી. બહુ સરસ. તમે જે દાખલો આપ્યો ને કે મને આ થયું આના ઉપરથી મેં ગમે એટલું ખાવામાં ધ્યાન રાખ્યું તોય મને આ થયું. હવે જે સમજણ વાળો ભાગ કીધો ને ત્યાં વ્યવસ્થિત છે. એક પરિણામ અને બીજો શું શબ્દ વાપર્યો હતો તમે? પરિણામ. પરિણામ અને બે શબ્દ કહેવાય. પરિણામમાં ફેરફાર થાય, પરિણામમાં ફેરફાર નહીં ન થાય, વ્યવસ્થિતમાં ફેરફાર થાય. બરાબર. આ બહુ બહુ મસ્ત વાક્ય છે. બહુ ગજબનું વાક્ય છે. આવું બને જ નહીં એવું લાગે પેલા તો સીધું આ વિરોધાભાસ લાગે. આ સંજોગ આવ્યો છે, પરિણામ છે. એમાં ફેરફાર નો શું? બરાબર છે. ખ્યાલ આવે ને? પણ પરિણામમાં તમે એને એક્સેપ્ટ કર્યું એટલે વ્યવસ્થિત એક્સેપ્ટ થયું. એને આ જ વ્યવસ્થિત છે. શું? પણ એટલે એ વ્યવસ્થિતમાં હવે એ વખતે તમે જે બધું થવાનું હોય કે મને આમ થઈ ગયું, મને તેમ થઈ ગયું, મારું આ વસ્તુ થશે, આ ખ્યાલ આવે ને? એ બધું બંધ થઈ ગયા તમારું. બંધ થઈ જાય. વ્યવસ્થિતમાં આ બધું થવાનું હતું એના બદલે વ્યવસ્થિતમાં તમે સ્થિરતા રહી. સ્થિરતા રહી. વાહ વાહ, બરાબર. એટલે વ્યવસ્થિત ફરી ગયું. ખ્યાલ આવે ને? હા, બહુ સરસ, બહુ સરસ. એટલે પરિણામ એ સીમિત છે. પૂર્વેના એના આધારે સીમિત છે. અને વ્યવસ્થિત એ આપણી સત્તાનો ભાગ છે. હા, એટલે જેટલું જેટલું સમજાશે એ તમને વ્યવસ્થિત એક્સેપ્ટ થશે. અને વ્યવસ્થિત એક્સેપ્ટ થયું એટલે ક્યાંય તમારા ભાવ બગડશે નહીં કોઈના માટે. એ સંભાવના નિકાલ થઈ જશે. નિકાલ થઈ જશે. એટલે સમજણના ભાગને વ્યવસ્થિત અડે છે ટૂંકમાં વસ્તુ ત્યાં જાય છે. આ પકડાય નહીં એવી વાત છે. બહુ ગજબની વાત છે. બહુ ઝીણી બહુ ઝીણી વાત છે. આમ માર્મિક છે. અદભુત છે, અદભુત છે. આ બહુ નવી વસ્તુ મળી મને. પહેલી જ વાર આ સાંભળ્યું. આ મને આપણે ઘણી વાર તમારા સત્સંગમાં આ ચર્ચા થઈ છે આ બધી, પણ ત્યારે મને દરેક વખતે પ્રશ્ન થાય કે આ કંઈક હજી જામતું નથી, બરાબર પકડાતું નથી. આ શું છે? તિવરીમાં થયું હતું, પછી પેલા મુંબઈના સત્સંગમાં થયું હતું. એ સિવાય આપણે મોરબી તમે સત્સંગ કર્યો ત્યારે આ વાત ઉખડેલી. ઘણી વખત આ વાત નીકળી છે. આપણે અહીંયા લપકમણના સત્સંગ બરાબર, પણ દરેક વખતે તમે જે કહેતા હતી વસ્તુ આખી પકડેલી જતી કે આમ જ છે એમ. અને મને પકડાય નહીં કે આ ખરેખર આ કેમ કઈ સમજાતું નથી એમ. એટલે આટલું બધું મેં લખ્યું છે એના પર. મેં કીધું કઈક છે ખરું આની અંદર, રહસ્ય છે આમાં, બહુ મોટું રહસ્ય છે સાહેબ. એટલે દાદાએ કીધું ને વ્યવસ્થિત સમજાય તો કેવળ જ્ઞાન થઈને ઉભું રહી જાય. બહુ મોટી વાત છે આ. હવે આ જેમ આ સમજણ જેમ જેમ ખુલશે ને એમ એમ દરેક વખતે પછી એપ્લાય થશે. એટલે પછી ખબર પડશે કે ના આમ જ છે, આમ જ છે, આમ જ છે એમ થાય. શું જોયું હશે દાદાએ આપણને એમ થાય ખરું ક્યાં લેવલ ઉપર દાદાએ જોયું છે, કેવું દેખાતું હશે દાદાને. સરસ. ત્યાં નિયતિવાદ જેવું નથી એટલા માટે કીધું કે જે થવાનું છે થશે એવું નથી. કારણ કે નિયતિ જ્યાં સુધી પોતે હું પહોંચ્યો જાણ્યું નથી ત્યાં સુધી નિયતિ. ત્યાં સુધી નિયતિ એટલે એના કર્મ હિસાબે આવશે ને શું એમાં ફેરફાર નહીં થાય. પણ જ્યારથી આપણે પોતાને ઓળખ્યા છે એટલે જેને દ્રષ્ટિ મળી છે એના માટે જ વ્યવસ્થિત છે. એટલે બે ભેદ. નિયતિમાં ફેરફાર ના થાય. અને આ તો છેલ્લે સુધી ફેરફાર થઈ
એક અપેક્ષા એવી પણ છે કે જયારે જ્ઞાન ન લીધું હોય એટલે હું જ આ છું એવી રીતે માને તો પછી એ અહંકાર જીવતો છે એટલે ક્યારે શું ફેરફાર કરી નાખી બધું કહેવાય નહીં. એટલે એમાં એક ક્રમબદ્ધ ના કહી શકાય. અત્યારે આપણે અહંકાર જીવતો નથી માટે એને ક્રમબદ્ધ કહી શકાય એટલે એ રીતે અમુક પરિણામ ફિક્સ થઈ ગયા એવું તો પછી ત્યાં મારી આજની સમજણ કામ કરે એ કેવી રીતે આમાં સમજાય. સંજોગ તો આવશે, સંજોગ આવ્યા વગર રહેશે નહીં. ગમે તેવા સંજોગો છે. જેમ દાદાને એક્સિડન્ટ નો સંજોગ આવ્યો કે નહીં, ભલે જ્ઞાન હતું શું એ સંજોગમાં એ સંજોગને તમે કેવી રીતે જુઓ છો એ આ સમજણ કામ કરશે ત્યાં. બહુ સરસ. ત્યારે દાદા કીધું આ મૂડી બચી ગઈ એ જ નથી, રકમ બચી ગઈ જ નથી. શું ખ્યાલ આવ્યો કે નહીં? તો આ આખા સંજોગ કઈ રીતે જોઈ એટલે વ્યવસ્થિત બદલાઈ ગયું કહેવાય. શું જ્યાંથી વાગ્યું છે ત્યારથી મટવાનું શરૂ થઈ ગયું. એ વાગ્યું એ એટલો સંજોગ છે, પછી બધી પ્રોસેસ જુદી છે આખી. આપણે તો વ્યવસ્થિત જાણે બધું વ્યવસ્થિત પુરુષાર્થનો ભાગ જ ઉડી જાય. વ્યવસ્થિત આપણે આ દુરુપયોગ આ રીતે થઈ શકે કે કોઈ ભૂલ જોઈ જ ના શકે. અત્યારે હું કરું છું એ વ્યવસ્થિત છે એવું સમજી લે તો ભૂલ જોઈ જ ના શકે પોતાની. ના એટલે એ વ્યવસ્થિત ક્યાં ઉપયોગ છે કે ભાઈ કોઈ આપણું અપમાન કરી જાય કે કઈ બી લૂંટી લે કરે આ જ વ્યવસ્થિત છે એમ કઈ મૂકી દે. શું ખ્યાલ નહીં? આજે તમે ઘરને લોક મારીને ગયા બધું જ રાખ્યું હોય, બધું પેકે રાખ્યું હોય અને છતાં કોઈ તાળું તોડીને ઘૂસી જાય બધું લૂંટી તો આ વ્યવસ્થિત છે. ખ્યાલ કે નહીં? વ્યવસ્થિતમાં જે હશે થશે એ બોલાય નહીં. ખ્યાલ કે નહીં? પણ છતાંય જ્ઞાની પુરુષની વાત અમુક રીતે સાપેક્ષ હોય. હા બરાબર. શું ખ્યાલ નહીં? એટલે સોજનભાઈ નું દાખલો હતો. સોજનભાઈ એક્સપાયર થઈ ગયા એને પેલા વર્ષ પહેલા મળેલા મને. પછી અમે એક અનુભવ મને કીધેલો એમનો. એટલે પારસી એટલે એમાં તો મેરેજ બધું બહુ જ હોય, પુષ્કળ દબાણ હોય એ લોકોને. તો દાદાએ પૂછ્યું કે તેનું કઈ દબાણ નથી કરતું કે મેરેજ કરવા માટે? નાના કે બહુ કરે ને કે મેં ના જ પાડી દીધી છે, મારે મેરેજ કરવા જ નથી એમ. તો કે દાદા કે હા કેવા વાતું શું છે કે જુઓ હા કેમ વાતું શું છે કે હું હા પાડું તો મારી સામે 15 છોકરીઓ ઉભી કરી દે કે મને ફસાઈ જાય આ લોકો. તો કે તો તું વ્યવસ્થિત સમજ્યો જ નથી કે. પછી કે મેં આ પાડવાનું ચાલુ કર્યું. શું જે છોકરી બધા બીજા ફેંકાણે પછી મારા ભાગે આવે જ નહીં. બોલો જુઓ એમને એટલે આ દાદા કીધે વાત કરે છે. આ બે વસ્તુ સમજવી પડશે. બે રીતે સમજવું પડશે. એટલે ક્યાં કેવી રીતે વ્યવસ્થિત કેવું એ. હા બરાબર છે. બેલેન્સ વાળી વાત છે. એટલે જે કેમ વ્યવસ્થિતમાં વિશ્વાસ જ નથી આપણને. એટલે આ રીતે છે. શું એટલે બધી ઘણી બધી રીતે સમજવું પડે. એકાંતિક ના થવાય. એકાંતિક ના થવાય. શું
ચાલો નીકળીએ. સરસ. જેમના નિમિત્તે વાત કરી નીકળી. એમનો અભ્યાસ. તો મને ઘણા ટાઈમથી આ પ્રશ્ન થતો હતો. હજી હું આના ઉપર રિસર્ચ કરીશ હજી તો. હા.